સમાચાર અમદાવાદથી ભાજપ કાર્યકરની હત્યાના આરોપીઓનું જ પક્ષમાં કરવામાં આવ્યું સ્વાગત। ભાજપ કાર્યકર વિશાલ શ્રીમાળીના હત્યાના આરોપીઓનું પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું। હત્યાના આરોપી હર્ષદ સોલંકી અને હિંમત સોલંકીનું ભાજપમાં સ્વાગત। બાપુનગર વોર્ડના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગમાં બંનેને પક્ષમાં આવકાર્યા। ધારાસભ્ય દિનેશ કુશવાહાએ બંને આરોપીઓને ખેસ પહેરાવ્યો પક્ષનો। એપ્રિલ 2025માં ભાજપના કાર્યકર વિશાલ શ્રીમાળીની હત્યાનો બંને ઉપર આરોપ લાગ્યો। બાપુનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં બંનેની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, આખો કેસ શું હતો અને ભાજપે જ્યારે આ બંને લોકોને પક્ષમાં આવકાર્યા છે ત્યારે અન્ય કાર્યકરોની શું પ્રતિક્રિયા છે? 24 એપ્રિલ 2025ના રોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા વિશાલ શ્રીમાળી, તેમની હત્યા થઈ હતી અને તેમાં હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી નામના બે આરોપીઓ છે તેમની બાપુનગર પોલીસે ધરપકડ પણ કરી હતી। 2 દિવસ પહેલા બાપુનગર વિધાનસભામાં જે રીતના વોર્ડ લેવલે જે કાર્યાલય ખોલવામાં આવ્યા તે વખતે આ બંને આરોપીઓ છે હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી તે બંનેને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જેને લઈને બાપુનગરના સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમાં ભારે રોષ અત્યારે જોવા મળ્યો છે। ન માત્ર કાર્યકર્તાઓ પરંતુ પૂર્વ ધારાસભ્ય છે તે પણ આ પગલાથી ભારે ગીરનાઈ ઉઠ્યા છે, કારણ કે આ બંને જે આરોપીઓ છે હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી તેઓ પહેલા કોંગ્રેસના આગેવાન રહી ચૂક્યા છે અને 24 એપ્રિલ 2025ના રોજ તેમણે વિશાલ શ્રીમાળી નામનો ભાજપનો કાર્યકર્તા હતો તેની હત્યા કરી હતી અને તેમનું જ ખેસ પહેરાવીને સ્વાગત જ્યારે કરવામાં આવ્યું એટલું જ નહીં, ધારાસભ્ય છે દિનેશ કુશવાહા તેમના ફોટા પણ આમાં વાયરલ થયા છે, જેના કારણે અત્યારે જે સ્થાનિક લેવલ છે બાપુનગરનું તેના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો છે તેમની ધારાસભ્ય સામે અત્યારે અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે અને આ પગલાં છે તેની સામે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જી, આભાર કુશાંગ જાણકારી આપવા માટે।